સિટી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને તેમના ફોન પરત આપવામાં આવ્યા। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરે છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર। છેલ્લા 6 મહિનાથી ખોવાયેલ ફોન મૂળ માલિકોને મળે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે માલિકોએ ફરિયાદ કરી હતી અને જેને લઈ તેરા તુજકો અર્પણ અંતર્ગત 15 જેટલા મોબાઈલ જેની કિંમત 2,79,389ના મોબાઈલ મૂળ માલિકોને ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તેમજ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ તેમજ સેકન્ડ પીઆઈ આરએલ પ્રજાપતિ દ્વારા ટીમો બનાવી મોબાઈલ શોધવામાં આવ્યા હતા। તેરા તુજકો અર્પણ અંતર્ગત 15 જેટલા મોબાઈલો તમામ મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા અને ત્યારે મૂળ માલિકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। જાન્યુઆરીમાં મારો ફોન ખોવાયો હતો અને મેં તરત જ કમ્પ્લેન કરી અને વિધિન 15 ડેઝમાં મને મારો ફોન મળી ગયો છે પાછો। તો પોલીસની જે કામગીરી છે તે ખૂબ જ સારી છે। મને કોઈ જ આશા નથી જે દિવસે ખોવાયો તે વખતે, પણ મેં કમ્પ્લેન કરાવી હતી તો બધા એવું કહેતા હતા કે મળી જશે તો હું ખુશ છું। ખૂબ જ સારી છે। રાધિકા સરકારશ્રીનો તેરા તુજકો આ કાર્યક્રમ જે છે તેરા તુજકો અર્પણ એ અંતર્ગત સિટી પોલીસ સ્ટેશન ખાતે આજે અમે 15 લોકોને એમના મોબાઈલ જે ખોવાઈ ગયેલા હતા એ પરત આપેલા છે। આ 15 મોબાઈલની કિંમત 2,80,000 જેવી થાય છે। સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર એવો છે કે જેમાં મંગળ બજાર અને સોની બજાર આવેલી છે। ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અને જ્યારે નવરાત્રિ અને દિવાળીઓ છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા ખરીદી કરવા આવે છે। ઘણા બધા લોકોના મોબાઈલ ચોરાઈ જાય છે, ઘણા બધાના લોકોના મોબાઈલ ખોવાઈ પણ જાય છે। જે ચોરાયેલા મોબાઈલ છે એને એફઆઈઆર દાખલ કરીને અમે આરોપીને અટક કરીએ છીએ અને કાયદેસરનો મોબાઈલ અમે પરત લઈ જમા લઈ અને એને પછી કોર્ટમાંથી એને છોડાવવો પડે છે મોબાઈલ। જ્યારે ખોવાઈ ગયેલા મોબાઈલ છે એને અમે ટ્રેસ આઉટ કરી અને એ વ્યક્તિને એ મોબાઈલ અમે પરત આપીએ છીએ, જેમાં નામદાર કોર્ટમાંથી હુકમ મેળવવાનો રહેતો નથી। આજે આ 15 મોબાઈલ જે લોકો ખોવાઈ ગયેલા હતા એ લોકોને અમે ટ્રેસ આઉટ કરી અને એ લોકોને આજે પરત આપ્યા છે અને 15 લોકો અહીંયા હાજર છે અને એ લોકોને ખૂબ સંતોષ થયો છે કે અમારા જે મોબાઈલ ખોવાઈ ગયા હતા પોલીસે મહેનત કરીને આજે અમને પરત આપેલા છે। છેલ્લા 6 મહિનામાં જે અમને મોબાઈલ ખોવાયેલાની જે અમને અરજીઓ મળેલી હતી એ 6 મહિનાના અમે મોબાઈલ ટ્રેસ આઉટ કરીને આજે 15 મોબાઈલ એમને પરત આપેલા છે અને હવે નવરાત્રિ અને દિવાળી આવશે ત્યારે ઘણા બધા લોકો આવી જ ફરિયાદો લઈને આવશે। એના પણ અમે લોકો અમારી ટીમ સજ્જ છે। સિટી પોલીસ સ્ટેશન ખૂબ મહેનત કરે છે અને જ્યારે તહેવારમાં કોઈ વ્યક્તિ અહીંયા આવે ત્યારે એને ખરીદીમાં એનું મોબાઈલ ખોવાઈ જાય તો એને ખૂબ દુઃખ થાય છે। એ ન થાય એની માટે અમારી ટીમ સતત કાર્યરત છે। અમે પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને સાથોસાથ આવું કોઈ ખોવાઈ જાય તો ટ્રેસ આઉટ કરી અને પરત આપવા માટે પણ અમે કાર્યવાહી કરીએ છીએ।